રાજા ઉગ્રસેનને કાલ યમન મથુરા ઉપર ચડાઈ લઈને આવે છે. ભગવાન કૃષ્ણે કીધું છે યાદવોની સભા ભરીને એક લૌકિક વાત મને મળી છે, ભાગવતમાં કે દેવી ભાગવતમાં નથી, પણ એક લૌકિક વાત એવી મળી છે કે વિશાળ સભા કૃષ્ણે ભરી ત્રણેય પ્રકારના યાદવોને ભેળા કર્યા. વૃષ્ણિ, અંધક અને ભોજ ત્રણેયને ભેળા કરીને કીધું છે કે એક બાજુથી જરાસંઘ આવે છે, એક બાજુથી કાલ્યવન આવે છે, શું કરવું? એટલે અમુક યાદવો હતા ને બધાય કૃષ્ણના પક્ષમાં હોય એવું નથી. અમુક યાદવો હતા ને ઊભા થઈને કૃષ્ણને કીધું કે અમે જરાસંઘના પાડોશમાં વર્ષો થયા રહીને છીએ, કોઈ દી ચડાઈ કરી નહોતી. એના જમાઈને તે માર્યો, એની બે દીકરીઓ વિધવા થઈ, એટલે તારા હારે વેર કરવા વેરની ભાવના રાખીએ ને તારા માટે થઈને આવે છે. અમારા હાટું કોઈ દી જરાસંઘ આવ્યો નહોતો, તું ન હો તો જરાસંઘ આવે નહીં. એક લૌકિક વાત છે. અને ભગવાન કૃષ્ણે પાંપડી ખખેરી હતી. તો આમ પાંપડી ખખેરીને યાદવોને કીધું હતું, હે યાદવો, તમારું કંઈ લઈ તો નથી જાતો ને? તમારું કાંઈ લઈ તો નથી જાતો ને? હું જ્યાં જાય ને ત્યાં મથુરા વહાવી લે, જેને મારે યારે આવું એટલા તૈયાર થાવ. અને વિશ્વકર્માની બનાવેલી ફરતી કોઈ સમુદ્રની ખાઈવાળી નગરીની અંદર પોતાની યોગ માયાથી જેટલા યાદવો સાથે આવવા તૈયાર થયા હતા, એ તમામ યાદવોને પોતાની યોગ માયાથી ભગવાન કૃષ્ણે દ્વારિકાની મલિકો રોસાવી દેધા છે. બોલીએ દ્વારિકા. બળભદ્રને કીધું છે મથુરા ભાંગવા આવશે. ભલે જે યાદવો આપણી સાથે ન આવ્યા કોઈ વાંધો નહીં, પણ એનું રક્ષણ કરવું આપણી ફરજમાં છે. સાવધાન. એક બાજુથી કાલિયવન આવ્યો છે, એક બાજુથી કદાચ ને જરાસંઘ આવે એવી ધારણા રાખી ભગવાન કૃષ્ણે બળભદ્રજીને કીધું છે કે બળભદ્ર, તમે મથુરાનું રક્ષણ કરો, હું કાલિયવનની સામે જાઉં છું. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા જે દિશામાંથી કાલિયવન આવતો હતો એ દિશાની અંદર ગયા છે. કાલિયવને કૃષ્ણને જોયા નથી, ક્યારે વર્ણન સાંભળ્યું છે. ધીમા 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 ભગવાન કૃષ્ણ ડગલા વેરે જાય છે. કાલિયવન વિશાળ સેના લઈને આવ્યો છે. છેટેથી કાલિયવને જોયું છે કે મને જે વર્ણન કરી દીધું હતું ને એવો પુરુષ આવી રહ્યો છે, એટલે આ કૃષ્ણ હો જોઈએ. આવું પિતાંબર, આવું ઉપીટ, આવા ઘરેણા, આવો વાણ, આવો એની ઊંચાઈ, આ કૃષ્ણ હોવો જોઈએ. પણ હથિયાર વિના આવે છે એટલે લડવા માટે નહીં આવતો હોય, સમાધાન કરવા અથવા તો મારી શરણાગતિ લેવા આવતો હોય છે. તો મારે પણ હથિયાર વિનાનું જવું જોઈએ. એટલે પોતાના જે હથિયાર હતા એ પોતાના રથમાં મૂકી અને રથમાંથી ઠેકડો મારી કાલિયવન હામો આવેલો છે. ભગવાન કૃષ્ણે જોયું છે. કૃષ્ણ તો પરમાત્મા તો આના હૃદયમાં હું હાલે એ વર્તી જાય. ભગવાન વિચાર કરે છે કે આ મને શરણાગત માનીને હથિયાર વીરાનો મારા હામો આવે છે, ભલે આવે. ધીમા 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 ભગવાનને ડગલા ઉપાડ્યા. હામો કાલિયવન આવેલો આવે છે. બરોબર કાલિયવન પાસે આવવાનો થયો અને ભગવાન કૃષ્ણે ફનગટી ખાધી. હા, રાસ તો રમતા આવડતા હતા, કેમ ફનગટી ખાવી એ તેણે રાસમાં શીખેલું જ હતું. જેમ ઘુમરી મારે એ ફનગટી ખાધી, અને ફનગટી ખાધી અને કાલિયવન કે આ તો ભાગ્યો, હથિયાર લેવાનો વખત ન રહ્યો, પાછળ દોડ્યો. ભગવાને એવી માયા કરી, કાલિયવન એમ થાય કે આગળી પકડી લઈ, આગળી પકડી લઈ, આગળી પકડી લઈ. એ આગળી પકડી લે, એ આવ્યો હાથમાં, એ આવ્યો હાથમાં, એ આવ્યો હાથમાં. એમ કરતાં 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 દોડાવતા 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 ઠેઠ મથુરાથી સૌરાષ્ટ્રની ભૂમિ, ગુજરાતની ધરતી, સૌરાષ્ટ્રની ભૂમિ ને સૌરાષ્ટ્રની ભૂમિની પવિત્ર ભૂમિ એવા ગરવા ગિરનારની ગોદ સુધી લઈ આવ્યા. નવનાથના બેસણા, સિદ્ધ 84ના જ્યાં બેસણા, માં ભગવતી અંબા જ્યાં બિરાજમાન છે, ભગવાન ગુરુદત્તનો જ્યાં ધૂણો છે, એવા ગરવા ગિરનાર સુધી લઈ આવ્યા. કાળને પાછળ દોડાયો. હે શ્યામના ઉપાસકો, હે શ્યામને માનનારાઓ, શ્યામ પરણે પછી જ જે કાઠી સમાજનો દીકરો
લગ્ન કરે. કદાચ તમને ખ્યાલ નહીં બધા, અમારા બાબરિયાવાળનો રિવાજ છે. પહેલાં ઠાકર પણ નહીં, ભગવાન શ્યામના વિવાહ થાય, તુલસી વિવાહ થાય, એ જ પછી આ દાયરાના દીકરા છે એ ઘોડે ચડે ત્યાં સુધી એના લગ્ન ન કરે. અને પહેલાં શ્યામનો ધજા હાલે, હા પરણવામાં જાય ને ત્યારે શ્યામ મોર હાલે. આજ પણ 42 ગામે પરંપરાને જાળવી રાખી છે. પહેલાં અમારા શ્યામના તુલસીના વિવાહ થાય. એ શ્યામના ઉપાસકો વ્યાસપીઠ આપણને વિનંતી કરે છે, એક સમયની હારે હાલવું એ તો જરૂરી જ છે. સમયની સાથે ડગલા માંડવા, સમયની સાથે ઘણો બધો ભૂતકાળને ભૂલી અને વર્તમાન કાળની સાથે ડગલા માંડવા એ જરૂરી છે. પણ શ્યામનો ઉપાસક તો એને કહેવાય જે સમયની વાહે દોડવે, કાળની વાહે દોડવે, અને સમયથી આગળ હાલે, સમયથી પહેલાં હાલે. ભૂતકાળ આદરણીય છે, આપણો બધો ભૂતકાળ આદરણીય છે. પણ વ્યાસપીઠના એટલા શબ્દો હૈયામાં, યુવાનોને કહું, હૈયામાં ધારણ કરી રાખજો. બધો ભૂતકાળ આદરણીય છે, બધો ભૂતકાળ અનુકરણી નથી. આદરણીય છે, અનુકરણી નથી. સમયની સાથે બદલાવ લાવવો જરૂરી છે. સમૂહ લગ્ન આવ્યા, બુફે આવ્યું, આ બધી સમયની માંગ છે. અને સમયની માંગની સાથે એમાં ઓતપ્રોત થવું એ જરૂરી છે. દીકરીઓને ભણાવવી, છાત્રાલયોની અંદર ભરપૂર દાન દેવું, જેમાં ગરીબની દીકરીઓ નિઃશુલ્ક ભણી શકે, જેમાં ગરીબની દીકરીઓ ભણવા જાય, એના બાપને જરાય ચિંતા ન રહે, એ રીતે ભણી શકે. એ રીતે જેટલા ધનવાનો બેઠા છે એને વિનંતી કરું છું કે એવી છાત્રાલયોમાં ભરપૂર દાન દેજો, ત્યાં ગરીબની છોકરીઓ ભણી શકે, શિક્ષિત થઈ શકે. મા શિક્ષિત થશે તો એના સંતાનો શિક્ષિત થશે. મા જ્ઞાની હશે તો દીકરા જ્ઞાની થશે. પછી એને ઓટોમેટિક ખબર પડશે, મર્યાદાની ખબર પડશે, રીતિની ખબર પડશે, રીત રિવાજની ખબર પડશે. જ્ઞાન હશે તો બધું હશે. ગરીબના દીકરા ભણી શકે એવી છાત્રાલયોમાં, એવી નિશાળોમાં ધનપતિઓએ દાન દેવું જોઈએ. સમૂહ લગ્નના આયોજનો થતા હોય એમાં ધનપતિઓએ અને કાયાનું બળ જેને દીધું હોય એવા યુવાનોએ એમાં ભરપૂર ભાગ લેવો જોઈએ, જેથી ગરીબ બાપને ચિંતા ન રહીએ કે મારી દીકરીના લગ્ન કેમ કરે. એક બોધરેશન માથેથી હટી જાય, એક માથેથી ભાર હટી જાય. બેનબાના લગ્ન કરવા છે તો ભાઈનો એક ભાર હટી જાય. સમયની સાથે કદમ મિલાવજો. તમે તો શ્યામના ઉપાસકો છો. શ્યામે સમયને પાછળ દોડાવ્યો, કાળને પાછળ દોડાવ્યો. આ કથા તમને મને દોડવાનું કે છે. દોડો, સમય આવે ત્યારે દોડી લો, સમયને વાહે રાખી દો. ગુફાની અંદર કૃષ્ણ આવ્યા છે. એક રાજા સૂતો છે, દેવતાઓની સહાયે ગયો હતો. દેવાસુર સંગ્રામની અંદર ઘણા વર્ષો સુધી એ રાજાએ દેવતાઓને મદદ કરી છે. આ કથા આપણે આગળ આવી ગઈ. તારકાસુર વધની, શિવજીના પુત્ર તારકાસુર વધની કથા આપણે આગળ લીધી. પણ ફરીવાર એક સંસ્કૃતિ, એક તાકાત, એક બળ, એક ઉર્જા શું હતી એની જાગૃત કરવા, એને યાદી અપાવવા હું ક્ષત્રિય સમાજ બેઠો છું એટલે કઈ ફરીવાર કથાનું એટલું એક પોઈન્ટ આપની સમક્ષ કે એક વખત આ હિન્દુસ્તાનના આર્યની તાકાત હતી કે દેવતાઓ મૂંઝાઈ લેતી, દેવતાઓને મદદ કરવા જતો. દેવતાઓની મદદ માગતો નહીં, દેવતાઓને મદદ કરવા જતો. મહારાજા દશરથ કૈકેયીને લઈને દેવતાઓની મદદે ગયા હતા દેવાસુર સંગ્રામમાં. આપને ખબર છે, યુદ્ધમાં કૈકેયી દશરથને બચાવ્યા, પછી 2 વરદાન દીધા. તો ક્ષત્રિયાણીની તાકાત હતી, ક્ષત્રિય જ નહીં, ક્ષત્રિયાણીની અંદર જ તાકાત હતી કે દેવાસુર સંગ્રામની માલિકો સારથી થાય. સારથી એટલે નો ડ્રાઈવર. ફરીવાર સારથી એટલે નો ડ્રાઈવર, ડ્રાઈવર નહીં. બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી હોય ને સારથી થાય. અને એટલા માટે એક દાખલો દઉં તો હું શું કહેવા માગું છું તમને સમજાવી શકું. કર્ણને જ્યારે સેનાપતિ પદ દુર્યોધને આપ્યું ત્યારે કર્ણે કીધું તો કે હે દુર્યોધન, હું સેનાપતિ પદ સંભાળું,
લડાઈ કરું, યુદ્ધ કરું, પણ એક શરત મારી માન્ય રાખતો કે શું કે અર્જુનના સારથી તરીકે ભગવાન કૃષ્ણ છે, તો કૃષ્ણના સામું સારથી પણ હું કરી શકે એવી જો કોઈનામ તાકાત હોય તો એક જ વ્યક્તિમાં તાકાત છે, અને એ તાકાતનું નામ છે શલ્ય. શલ્ય મારો સારથી બને એવો બુદ્ધિશાળી સારથી હોય તો હું અર્જુન સામે યુદ્ધ કરવા જાઉં. અને શલ્ય તો અતિરથી હતા, છતાં એણે કર્ણના સારથી પણ સ્વીકાર્યું હતું. તો દેવાસુર સંગ્રામની અંદર રાજા મુચકુંદ દેવતાઓની સહાય ગયા હતા. ક્ષત્રિયોની પાસે તાકાત હતી, દેવતાઓની મદદ જ માગતા એમને દેવતાઓને મદદ કરવા જતા. એ ઉર્જા ધરાવતા હતા, એ પદ ધરાવતા હતા, એ તાકાત ધરાવતા હતા. શસ્ત્ર એટલું જાણતા હતા, શાસ્ત્ર એટલું જાણતા હતા કે જ્યાં વ્યાસનો દીકરો જનકને ગુરુ તરીકે ધારણ કરવા જાય, શસ્ત્ર અને શાસ્ત્ર બંનેમાં પારંગત ક્ષત્રિયો હતા. ધીરે ધીરે આપણી આડોહે આપણને શાસ્ત્રમાંથી છેટા રાખ્યા. ધીરે ધીરે શાસ્ત્ર ગુણ થતા ગયા, શાસ્ત્ર ભૂલાઈ ગયા, અને નકરા શસ્ત્રો હાથમાં. અને હવે તો બહુ બળાબળની જરૂરિયાત નથી. હવે કંઈ આમ 1000 હાથીનું બળ ને 5000 હાથીનું બળ ને હવે એ બહુ કંઈ જરૂરી નથી. અટાણે તો લખવા વાળા હું તો આમ કરતો રિમોટ કંટ્રોલ દબાવીને ભડાકા કરી દે. હવે બળની ક્યાં જરૂર છે? એક દી બળની જરૂર હતી, ભાલામાં બળ જોતું, તલવારમાં બળ જોતું. હવે તો એ નથી. હાવ ખાટલામાં પીડ્યો હોય, લખવા વાળો હોય તો આમ કરતો રિમોટ કંટ્રોલ દબાવે એટલે વાં બમના ભડાકા. દેવાસુર સંગ્રામમાં ગયેલા મુચકંદ રાજાને દેવતાઓએ કીધું છે અમને યોગ્ય સેનાપતિ મળી ગયા. ભગવાન શિવના પુત્ર મુરુગન મહારાજ, કુમાર સ્વામી, સ્કંદ મહારાજ, કાર્તિક સ્વામી અમને મળી ગયા છે, માટે તમે હવે વરદાન માગો. રાજા મુચકંદે આરામ માગ્યો છે. એ રાજા મુચકંદ ગિરનારની ગુફાની માલિકો હજારો વર્ષ થયા નિંદર કરી રહ્યા છે. ભગવાન કૃષ્ણની માથે પાંભળી ઓઢાડી દીધી છે. એ ખૂણાની માલિકો સતાઈ ગયા છે. કૃષ્ણને ગોતતો કાલિયવન આવ્યો છે. ભગવાન કૃષ્ણની પાંભળી જોઈને કાલિયવને વિચાર કર્યો છે કે થાકીને હોઈ ગયો, બહુ ધડ્યો ને, થાકીને હોઈ ગયો. જગાડવા માટે થઈ અને પદનો પ્રહાર કર્યો, પાટું માર્યું. રાજા મુચકંદ જાગ્યા છે. વર્ષોથી આંખો વિચાયેલી હતી, એ આંખોમાંથી અગ્નિ પ્રગટ થયો છે, તેજ નીકળ્યું છે, અગ્નિ નીકળ્યો છે. અને આ અગ્નિની અંદર કાલિયવન બળી અને ખાક થયો છે. કાલિયવનને બળી અને ખાક કર્યો છે. ત્યારે ભગવાન કૃષ્ણે ચત્રભુજ નારાયણ સ્વરૂપે રાજા મુચકંદને દર્શન દીધા છે. રાજા મુચકંદ ચત્રભુજ નારાયણના દર્શન કરે, હાથ જોડી અને પ્રાર્થના કરે છે, શ્રીમન